20 નવેમ્બર 2495 ભાદરવદ 14 શુક્રવાર તારીખ 10/10/1970 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન સાર પરિશિષ્ટમાં નય અધિકારમાં 20-24 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સંપ્રવચન નંબર 267. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર આત્મા વસ્તુ છે એમાં આવા અનંત ધર્મો છે. કહ્યું ને કે આત્મા દ્રવ્ય છે એ સર્વપર્યાયમાં વ્યાપક છે. અપેક્ષા વ્યાપક ધર્મ ગણવામાં આવ્યો. એ જ દ્રવ્ય એક સમયની પર્યાયમાં વ્યાપક નથી. આખું દ્રવ્ય કે એક પર્યાયમાં આવતું એવો જ એનો ધર્મ છે. એમ નિત્યમયી આત્મનું દ્રવ્ય નિત્યમયી અવસ્થાય છે. ગમે એટલા ભાવ ધારણ કરે છતાં દ્રવ્યથી તો તે નિત્ય છે. અને અનિત્યથી આત્મદ્રવ્ય અનિત્ય અણવસ્થાય છે. પોતે જ આત્મા અનિત્યમયે અણવસ્થાય એકરૂપ રહેનારું નથી. જુદી જુદી અવસ્થાઓ એની પોતાનો જ સ્વતઃ ધર્મ છે. એક રૂપે ન રહેવું, ભિન્ન ભિન્ન અવસ્થા થવી એવો જીવનો જ પોતાનો નિજ સ્વભાવ છે. પેલું આવ્યો છે ને કોઈ કે જો ભિન્ન ભિન્ન અવસ્થા અનેક પ્રકારની થાય છે, જ્ઞાન દર્શન જુદી જુદી એકરૂપ નથી. એનું કારણ કોણ? કે કર્મ કે છે ને. પણ અત્યારે એ આત્મા વસ્તુ છે એની અવસ્થા એકરૂપ રહેતી નથી. વસ્તુ તરીકે એકરૂપ રહે પણ અવસ્થા એકરૂપ હતી. ભિન્ન ભિન્ન અવસ્થા છે તો એ કર્મને કારણે જ્ઞાન દર્શન આદિ અવસ્થા એકરૂપ હોતી નથી. ભિન્ન ભિન્ન થાય. અહીં ના પણ એવો એનો ધર્મ છે. પોતે ભિન્ન ભિન્ન અવસ્થા થાય એવો જ એનો ધર્મ છે. સમજાણું કાંઈ? ભેદમાં કહ્યું છે ભેદ નહીં અને અવસ્થાય છે. એકરૂપ ન રહે. આત્મદ્રવ્ય એકરૂપ ન રહે. આત્મદ્રવ્ય અનિત નહીં. આત્મદ્રવ્ય અનિત નહીં, અણવસ્થાય. એકરૂપ અવસ્થામાં છે નહીં, અનિત નહીં એવો એનો પોત ધર્મ છે. કર્મને કારણે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનની અવસ્થા ઓછી હોય ને વધારે થાય, વધારે ની તો ઓછી થાય. કર્મનો સૂક્ષ્મ હોય એ પ્રમાણે થાય. ગેરેરી નો થાય ન થાય. આને શું થાય? પોતાને કારણે અવસ્થા જ્ઞાનની, દર્શનની, ચારિત્ર્યની, વીર્યની, આનંદની, દરેક ગુણની પર્યાય આત્મદ્રવ્ય. પર્યાય એટલે અનિત્ય નહીં, અણવસ્થાય જ આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય જ અણવસ્થાય છે. જાણું કાંઈ? એક રૂપે રહેવું એ તો દ્રવ્ય નિત્ય નહીં થઈ ગયું. પણ એક રૂપ ન રહેવું એ અનિત્ય નહીં, એ જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે. જાણું કાંઈ? એ તો બધા દરેક વિરોધી સ્વભાવ જણાય છે. સમાન વિશેષ છે.
નિત અનિત લીધેના જોમાં થાય ને ઓગણી થઈ 20 ખ્યાલ. આત્મદ્રૈવ એવો એક એનો ધર્મ છે, ધારી રાખેલો ભાવ, અનંતા ધર્મમાંથી એક એક ધર્મને જાણનારો એક નહીં છે, અને અનંતા ધર્મને એક સાથે જાણનારો ભાવ શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે. સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન એ દ્વારા આવા જો એ રીતે છે. રાજની એક સ્થિતિ એકરૂપ રહેતી નથી, જ્ઞાનની એકરૂપ રહેતી નથી. એવું ભાવ શુદ્ધ જ્ઞાન, સમ્યક જ્ઞાન એમ એને જાણે છે મારે કારણે આ છે. સમજાણું કાંઈ ઘરને કારણે કઈ નથી. એમ આત્મદ્રૈવ સર્વગત નહીં, ખુલ્લી રાખેલી આંખની માફક સર્વવર્તી. આંખ ખુલ્લી હોય તો જાણે આમ ઘટપટ જાણે બધામાં વર્તી હોય એમ લાગે ને, એમાં વર્તી નથી. એનો અર્થ એ છે સર્વવર્તી કહેવામાં આવે, કારણ કે જ્ઞાનના બધી ચીજો છે એના ખ્યાલમાં જ્ઞાનમાં જણાઈ જાય છે. બધી ચીજ સંબંધીનું પોતાનું જ્ઞાનની અવસ્થામાં પોતાને કારણે જ્ઞાન પરમે છે, તેથી એને સર્વવર્તી કહેવામાં. સર્વવર્તી કહેતા કઈ પરમાં વર્તે છે એમ છે નહીં. સમજાય છે કાંઈ? સર્વગત નહીં. પંચાયત કીધું કે સર્વગત નહીં છે, નયા ભાગ. એ તો બીજી વાત છે કે જ્ઞાન જ્ઞેયમાં પેસી જાય છે. સમજાય છે કાંઈ? નયા ભાગ એટલે નહીં સાચી છે નહીં. જ્ઞાન જ્ઞેયમાં જાય છે ને જ્ઞેય જ્ઞાનમાં આવે છે, એવો જો નહીં હોય તો એ નહીં હાથો નથી. એ સર્વગત આવે છે. પેલા મારી જ્ઞાન અધિકાર અહીં એ રીતની બીજી ઢબે લીધું. જ્ઞાન જાણે બધામાં વર્તવું હોય એવો એક એનો ધર્મ છે, વર્તવું નથી કઈ પરમાં. સમજાણું કાંઈ? જો આ એક શુદ્ધ જ્ઞાનમાં વાત છે, કેવું જ્ઞાનની વાત નથી અત્યારે. શુદ્ધ જ્ઞાનનો ભાવ ઉપયોગ પ્રમાણ જ્ઞાન એમ જાણે છે કે જ્ઞાનની પર્યાય બધામાં જેને વર્તીઓ એવું જાણે છે ને, એ વર્તીઓ એવો એક ધર્મ છે, એને એક નહીં જાણે, અને શુદ્ધ જ્ઞાન એ બધા ધર્મને એક સાથે જાણે એવો જેનો સ્વભાવ મગજ સાધારણ ન હોય ને કઈ પણ સમજાય નહીં. શું કે ડુંગળીમાં કાંકરા જેમ લાગે. કાંકરા એટલે સમજાણો, ડુંગળીમાં કાંકરા છે, રૂપિયા છે, કઈ ખબર ખખડા થાય ને ખખડા. હવે તો બિયા હુકા ટુંગી હતી ને, ટુંગી આ દૂધીની મોટી બિયા હોય ને, બિયા બી છૂટા પડે ખખડાટ થાય. આજે ખડખડાટ રૂપિયાનો હોય છે, કાંતરાનો હોય છે, શેનો હોય છે? બિયા ફૂકા હોય તે ખખડે ત્યાંથી ત્યાંથી અંદર કાંકરા ભેસ કાણું તો લાગતું નથી. આખી હોય ને ટુંગી આખા કાણું ક્યાંય લાગતું નથી, ખખડે છે ત્યાંથી શું ગીરગીર સમજે. એ તો બિયા હોય, કાંકરા રૂપિયા ત્યાં નથી. ટુંગળીમાં કાંકરા એમ કહેવાતા આપણે દાખલા. એમ આ એમ નથી. આ તો સાચું છે. જ્ઞાન બધાને પરવર્તે નથી કહેતા. ખુલ્લી આંખ આમ ઘટપટે મારી આંખ બધે વર્તી ચૂકી છે એમ કે છે ને. મારી આંખ બધે ખુલ્લીમાં વર્તી ચૂકી છે. વર્તી ચૂકીનો અર્થ બધાનું જ્ઞાન મને વર્તે બધાનું જ્ઞાન વર્તે, પણ બધા માં વર્તો નથી. એવું જ્ઞાનની અત્યારે વાત નથી. અત્યારે શુદ્ધ જ્ઞાનમાં વાત છે. શુદ્ધ જ્ઞાન એમ જાણે છે કે પોતાનું જ્ઞાન પર્યાય ઘણા નહીં જાણે, માટે જાણે સર્વવર્તી છે કહેવામાં. એમ કેવળ જ્ઞાનમાં એ જ લીધું છે. આગળ
એવો જ્ઞાન જ્ઞેયગત ન હોય તો બધાને જાણી શકે નહીં, એમ કહી છે. આમાં ચિત્રસંસાર છે. અને જ્ઞેયો જો આમાં ન હોય તો જીનવરના જ્ઞાનમાં જ્ઞેય ન હોય તો જ્ઞાન કઈ રીતે જ્ઞેયને જાણે? જીનવર છે તે સર્વગત ન થઈ શકે. જૂની વાત છે. આત્મ વસ્તુ જેવી ચૈતન પ્રકાશનો અરીસો, અરીસામાં જાણે બધી ચીજો હોય એમ દેખાય છે કે નહીં? અરીસા સામે ચીજ જાણે એમાં હોય, એમાં છે નહીં. એ તો અરીસાની પર્યાય છે. અરીસો સમજે ને? દર્પણ શીશો આમ છે, ચીજ બાય હોય દેખાય અંદર, બધી ચીજ છે અંદર. એની અંદર પર્યાય અરીસાની અવસ્થા છે. એમાં ચૈતન અરીસો છે, જ્ઞાન અરીસો છે. એમાં શરીર, વાણી, મન, કુટુંબ, કબીલા કા જે સંયોગ છે, ઘરનો ઘર વખરી આમ બધી પાછી હોય એમ બધું. જ્ઞાનની પર્યાયનો એવો સ્વભાવ છે, બધું એ જાણે એટલે જાણે પરમાં વર્તું હોય એમ કહેવામાં આવે. અરીસો છે ને ચૈતન જગ અરીસા છે. શરીર, વાણી, કુટુંબ, કબીલો આ બધી ચીજો એના પણ રહી છે. એને જ્ઞાન જાણે એટલે તેથી જ્ઞાન જાણે પરમાં વર્તતું હોય એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? પણ જ્ઞાનનો એવો ધર્મ નથી કે એ મારા છે અને હું એનો છું એવું માને, એવો એનો ધર્મ નથી. એવો એક જાણે પણ એનો એવો ધર્મ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે મારા છે હું એનો છું, એવો કોઈ એનો ધર્મ છે જ નહીં. સમજી? પણ જ્ઞાન બધાને જાણે એવો એનો એક ધર્મ છે. લડકા નીકળ્યા હોય 5-6 જ્ઞાન જાણે ત્યાં છે, પણ મારા છે એવું જ્ઞાનમાં ક્યાં છે? જ્ઞાનનો એવો ધર્મ નથી ને પ્રમેય એનો ધર્મ નથી કે જ્ઞાનનું એ જ્ઞેય થઈ જાય. સમજાણું કાંઈ? શું છે આમાં હીરાભાઈ નું? બ્રહ્મણાય તો બ્રહ્મણાય. અહીં તો સર્વર્તીમાં વિષ્ણુ બોલશે. આત્મદ્રવ્ય, આત્મા વસ્તુ સર્વગત નહીં, જાણે સર્વમાં વર્તી હોય, ખુલ્લી રાખેલી આંખની માફક. ઘટ, પટ, મઠ, મકાન, દાગીના આદિ આમ બધે જાણે મારી આંખ બધે ફરી વળી છે એમ કે નથી માણસ. ક્યાં કે સમજીમાં આવ્યા કે મારી આંખ બધે ફરી વળી છે, બધે ફરી વળી છે. ફરી વળી એટલે જ્ઞાન કઈ બીજે જતું નથી, પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે આંખનો કે જે બધું છે હું જાણે છે જ્ઞાન અંદર. આંખ કેમ જાણે? પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે સર્વને જાણે એવું જાણે સર્વવર્તી હોય એવો એનો સ્વભાવ ખરો, પણ સર્વમાં વર્તી જાય ને પેસી જાય ને એ મારા છે એવો જ્ઞાનનો ધર્મ છે નહીં. કે નથી ને માને છે મિથ્યા ધર્મને ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? એકનો એક દીકરો હોય એ તો એનો છે કે નહીં? એનો હોય તો જીતું શું કરું? એકનો એક દીકરો એ તો એનો ખરો કે નહીં બાપનો? એને એ જ છે, એને ક્યાં બે છે? સવાલાલજી ક્યાં હે? 5 દીકરા હોય ને 2 દીકરા હોય છે. અહીં તો કે છે ભગવાન આત્મદ્રવ્યનો એવો સ્વભાવ છે કે જે સંખ્યા જેમ છે તેને સર્વમાં વર્તતું એટલે જાણતું જ્ઞાન સર્વને જાણે. પણ કોઈને મારું માને આ મારા હું એનો એ તો મિથ્યા દ્રષ્ટિનો નથી. એવો ભાવ એને ઉત્પન્ન કરેલો મફત નું કઈ છે નહીં. હાર કરતી ને કામ નહીં
હવે ક્યાંય બાયડી પડી રહી, ક્યાંય છોકરા પડ્યા રહ્યા, ક્યાંય બસ ને હાર્ડ 50 વર્ષનો આમ છે લોકો પેલા કઈ શું છે મરી ગયા થઈ ગયા બસમાં ચડ્યો હોય છે, હાજીને ચડ્યો છે, કરાવ્યો છે પોતે હે મરદાને ઇજ્જત કરાવે એમ કરાવ્યું છે તો આમ શું કર્યું બેઠું છે. હા પૈસા લઈ ટિકિટ લઈ, હા એક ક્ષણે બદલી જાય છે. તેથી જ્ઞાનનો પર્યાય તેને તે પ્રકારે જાણે ખરો સમજાય છે કાંઈ, પણ એને મારું છે માને નહીં. જ્ઞાનો એ વાત ખ્યાલમાં આવી જાય, સમજાણું. ચડતા હતા મિશ્રની કરતા ને સીધી ઉપર જ્યાં અમુક સ્થાને ગયા અંદર ગયા નહોતા, ત્યાંની ખ્યાલ આવી ગયો કે અહીંથી પડી, હજી પડ્યા નહોતા. અહીં કીધું છે ને પડ્યા નહોતા, ત્યાં ખ્યાલ આવી ગયો. એટલો અવસ્થા એની એ જાતનો ખ્યાલ બીજા એ જાતનો તો શરીર નવું સમજ પડી છે એને નહીં, એનો ખ્યાલ આવી ગયો અંદરથી. ખ્યાલ જ એવો આવ્યો કે કરવાનું કોઈ નબળું છે માટે છે કે એમ નહીં, એ કુદરતનો જ્ઞાનનો પર્યાયનું એવું કામ થયું કે પડે એ જ્ઞાનમાં એ વાત આવી છે પેલા શરીરની નબળાઈ છે મારી પડીશ ને એમ નહીં, જ્ઞાનનો જ પર્યાય ખ્યાલ આવી આખે છે. જ્યાં ખ્યાલ આવ્યા ભેદ પડી ફટ પડી. એ જ્ઞાનનો પર્યાય ધર્મ એવો છે, આ તો એકદમ ખ્યાલ આવ્યો. નહીતર પણ જયારે ખ્યાલ એ વખતે પડતા વખતે પણ જ્ઞાનમાં ખ્યાલ આવે ત્યાં પડે છે, સમજાય છે. એ જ્ઞાનનો ધર્મ છે, આ પડે છે આમ થાય છે એવું પરને જાણવું. પણ એ હું પડું છું ને એને લઈને મારું પડવું થાય એમ છે, સમજાણું કાંઈ. શરીર મોવું છે માટે પડશે વળી બીજો સ્વાદ, અને શરીર મોવું છે અને પડશે માટે મને તેનું જ્ઞાન થયું એને લઈને એ બીજી વાત, સમજાણું કાંઈ. પણ કુદરતે એવો અનર્થી ખ્યાલ આવી જાય કોઈ વખતે કે આ અંત કઈ પણ પ્રસંગ વિના એ પર્યાયનો એવો ધર્મ સ્વભાવ છે તેને જાણી દઈશ ઘરથી ને જાણે ઘરમાં જીવ હોય એમ લાગે છે નહીં. સર્વવર્તી એ આંખ જાણે ખુલ્લી આમ બધે વર્તી હોય છે એમ આત્માનું જ્ઞાન એવો એનો એક સ્વભાવ છે કે જાણે બધે વર્તું હોય એવો એક એનો એક ધર્મ છે. છતાં એ રૂપે થતું નથી અને જ્ઞાન રૂપે થતું સમજાવું કાંઈ. મળું કે નહીં હિંસ્યા અરે પૂનમ તો નામ આવે નામ હૃદય ખાવાનું ફરક નહીં આવે વસ્તુ રાગ એને લઈને છે. અને રાગનું જ્ઞાન પણ રાગ છે એમાંથી છે પ્રવૃત્તિમાંથી આવે છે, સમજાણું કાંઈ. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે રાગને જાણે આને જાણે જાણે કે બધામાં વર્તું એમ લાગે, સમજાણું. પણ વર્તું નથી, જ્ઞાનનો એવો સ્વભાવ ધર્મ છે ખુલ્લી આંખની કે બધા વર્તું એવું એક નહીં એક ધર્મને જોવે અને સુત પ્રમાણ બધા ધર્મોને એ સાથે જોવે, સમજાણું કાંઈ. ખુલ્લી રાખી આંખીમાં એટલી ખુલ્લી આંખમાં ઘટપટ મકાન આદિ બધું આમ વર્તે દેખાવાનું છે એવું એક ધર્મ છે બધાના વ્યાપનારું છે. જો ઠીક અહીં તો વ્યાપનારું કીધું બધું વ્યાપનાર એટલે જાણનારું થઈ જાય. આત્મદ્રય 21 અસ્વર્ગત નહીં નીચેલી આંખની માફક આંખ
એમાં કોઈ બીજુમાં વર્તું નથી, એકલો જ આત્મા વર્તે છે. નીચેલી આંખની માફક આત્મથી પોતામાં રહેનું આત્મદ્રવ્ય અસર્વગતના એ પોતામાં વર્તનારું છે. આત્મદ્રવ્ય વજન બધું બધામાં આત્મદ્રવ્ય સમજાવાનું કાંઈ. આત્મદ્રવ્ય અસર્વગતના એ નીચેલી આંખની માફક આત્મવર્તી પોતામાં વર્તી રહ્યું છે. એવો પણ એક એનો ધર્મ છે. ધર્મમાં વર્તે એવો એક ધર્મ અને પોતામાં વર્તે એવો પણ બે વિરોધ ધર્મ થઈને પોતે એકમાં રહેલા છે. સમજાણું કાંઈ. અસર્ગત નહીં, પોતામાં કાંઈ બધું કાંઈ છે જ નહીં, એકલો આત્મા જ છે પોતે પોતાને. ભલે બધું જાણીએ, સમજાણું. આંખ નીચે લે પણ બધું જાણવામાં જ છે કે નહીં, જાણવા છતાં એ આત્મા પોતે પોતામાં જ વર્તે છે. એ જ્ઞેયમાં વર્તો પેલો જ્ઞેયમાં વર્તે છે એમ ઉપચારથી કહ્યું હતું. આના આત્મા પાસે જ્યાં જ્યાં બધું જાણતા આત્મામાં જ વર્તે છે. આંખ ખુલ્યો કે ન ખુલ્યો એનો પ્રશ્ન નથી. આ તો દ્રષ્ટાંત છે. નાનો ખુલ્લી હોય નીચેલી એક લાખ હોય. આત્મા પોતાનું જ્ઞાન પર્યાયમાં બધા ભાવો જણાય છતાં તે આત્મવર્તી ભાવ છે. એ આત્મા આત્મામાં વર્તે છે. એ આત્મા આત્મામાં વર્તે છે. સમજાણું કાંઈ. આત્માની પર્યાયમાં અવસ્થામાં બધું જાણવામાં આવેલું હોવા છતાં તે આત્મદ્રવ્ય પોતાની પર્યાયમાં જ વર્તે છે. એટલે આત્મદ્રવ્ય પોતામાં જ વર્તે. સમજાણું કાંઈ. કોઈ બી પરમાં વર્તો. એવો એક ધર્મ છે. હવે 22મો આત્મદ્રવ્ય શૂન્ય નહીં, ખાલી ઘરની માફક એકલું અમિલિત છે. ખાલી ઘર જો એમ હોય બીજા સાથે મળેલું નથી એવું એક છે. શૂન્ય પરથી શૂન્ય છે. સમજાણું કાંઈ. વસ્તુ ભગવાન આત્મા શૂન્યનો એક ધર્મ એવો છે કે ખાલી ઘરની ખાલી મકાન હોય જેનું એવો આત્મા પરથી તદ્દન ખાલી, પરથી તદ્દન ખાલી શૂન્ય છે. એવો પણ એક એનો શૂન્ય ધર્મ છે. એ પોતાને લઈને છે. સમજાણું કાંઈ. ધરણીમાં એકલું ભાષે છે. એટલે પરની સાથે નહીં મળેલું મિલિત ભાષે છે. આત્મદ્રવ્ય અશૂન્ય નહીં, લોકોથી ભરેલા વાહનની માફક મિલિત ભાષે છે. વાહનમાં લોકો ભરાને બેઠા હોય ને 50-50 100 500 એમ જાણે જ્ઞાનમાં બધું ભરેલું હોય એમ ભાષે. જ્ઞાનમાં એ ચીજ જાણે આવી ગયો આવતી નથી એ સંબંધીનું જ્ઞાન છે. અશૂન્ય નહીં, લોકોથી ભરેલા વાહનની માફક એ જ્ઞાનમાં બધું આવી જાય છે. અશૂન્ય છે. અશૂન્ય એટલે પરથી ખાલી નથી, પરથી ખાલી નથી. પહેલામાં પરથી ખાલી છે એમ કીધું ના, પરથી ભરેલું છે. પરનું જ્ઞાન અંદરમાં આવી જાય છે. સમજાવાનું કાંઈ. લોકનું જ્ઞાન જ્ઞાનની મહિમા પર્યાયમાં આવી જાય છે. એટલે અશૂન્ય છે. અશૂન્ય એટલે ખાલી નથી, પરથી ખાલી લોકોથી ભરેલા વાહનની માફક મળેલું પાસે છે. એમ આત્માની જ્ઞાનની પર્યાય બધાથી ભરેલી હોય જગતના પદાર્થથી. પદાર્થ પદાર્થમાં છે પણ પદાર્થ સંબંધીનું જ્ઞાન છે. તેથી બીજાથી ભરેલું જ્ઞાન છે. અશૂન્ય છે, ખાલી નથી, ભરેલું છે. એમ પણ એક નયનો એક ધર્મ જાણે છે. સમજાણું કાંઈ. આ ઘર વખરો ને બધું એનાથી ખાલી છે ને એને એ વાત નથી હો અહીંયા. હા, પોતાનો જ્ઞાન સ્વભાવ પર્યાય ધર્મ એવો છે કે બધાને જાણતા છતાં પરથી ખાલી નથી, અને પહેલામાં જાણતા છતાં પરથી ખાલી છે. સમજાણું કાંઈ. વિરોધ સમજો બધું. સર્વજ્ઞ સિવાય આ વસ્તુ ક્યાંય હોઈ શકે નહીં. જ્ઞાનમાં આવું ભાષે છે એમ કે
લોકોથી ભરેલા વાણીમાં મિલિત વાત હશે. એવી થઈ ભરેલું છે. પર સંબંધીનું જ્ઞાન આમાં ભરેલું છે. છે પોતાનું, ખાલી નથી. પરથી ખાલી છે, પણ પર સંબંધીના જ્ઞાનથી ખાલી નથી. સમજાણું કાંઈ આવે છે ને? સ્વપણુથી અશૂન્ય છે, પરથી તે શૂન્ય છે. સર્તભંગી આવી ગયું પેલા સર્તભંગી આમાં જાય. આત્મા સ્વપણે પોતાના ગુણથી અશૂન્ય છે. કેટલામાં થયું? કેટલામાં? 115 છે ક્યાં હોય? 15 115 દવઠી અને સવંગ 14 માં પગથિયાનું છે. 115 છે. નથી આમાં. આમાં શું છે? 85 કાંઈ 85 14મી 14મી સાહેબ. કારણ કે સર્વ વસ્તુ સ્વરૂપથી અશૂન્ય છે, સ્વરૂપાદિથી અશૂન્ય છે. પોતાના સ્વરૂપ દ્રવ ક્ષેત્રકાલ ભાવથી શૂન્ય નથી, ખાલી નથી. સ્વરૂપાદિથી અશૂન્ય છે. શૂન્ય નહીં એવું હૈયાસત છે પોતાથી. અને પરરૂપાદિથી શૂન્ય છે. પંચાસ્વીકારની એ માંથી અમરચંદ્રાચાર્યના છે ને આમ એવો કાઢેલા. આ બધી ટીકા એમ નથી. સ્વરૂપાદિથી શૂન્ય છે. એ આત્મા શરીર વાણી મન એના રૂપથી ખાલી છે. અત્યારે આ બાયડી છોકરા, આ દાલચંદી ને એનાથી આત્મા અંદર થઈ ખાલી છે એમ કે છે. અને પોતાના ભાવથી અશૂન્ય છે. અશૂન્ય એટલે ખાલી નથી. આ તો હા, પોતાનો જે સ્વભાવ છે એનાથી શૂન્ય નથી, એટલે પોતાના ભાવથી અશૂન્ય છે. પણ પરભાવથી પૂર્વાય શું છે? 6 છોકરાથી આત્મા શૂન્ય છે. 6 છોકરા ને એના પ્લાસ્ટિકના કારખાના ગાદીનો પ્લાસ્ટિકનો આનો છે પડશે ખાણામાં ખાણામાં જાણો. એનાથી આત્મા શૂન્ય છે. પર વસ્તુના દ્રવ ક્ષેત્રકાળ ભાવથી આત્મા શૂન્ય છે. અત્યારે પોતાના ભાવથી અશૂન્ય છે. પોતાના ભાવથી ખાલી નથી. પોતાના ભાવથી ખાલી હોય. જાદુભાઈ આ પર વસ્તુથી શૂન્ય છે. સાચી વાત છે. કહેવાય એમ છે. ભગવાન આત્મા પોતાના ભાવથી ભરેલો છે અને પરભાવથી તદ્દન ખાલી છે, બિલકુલ ખાલી છે. સ્ત્રી, છોકરા, પૈસા, મકાન એનાથી આ આત્મા અત્યારે અને ત્રિકાળે ખાલી છે. ખાલી છતાં મારા છે માને છે તે મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા ભાવ છે. અમારા છોકરાની મોડા કુટુંબ વાળા છીએ, અમારા સમજે મારા બહુ હું છે, મારા છોકરા બધા ઘણા છે. 6 છોકરા હોય તો બધા ઘણા હોય ને. હા
છોકરા, એકના 2 છોકરા નહીં આપણે બ્રહ્મચારી ધનકુમાર, આ ધનકુમાર અંતરિક્ષની 10 ભાઈ 9 લગ્ન થયા. આ બ્રહ્મચારી ધનકુમાર 12 ભાઈ આમ વિછામાં 12 ભાઈ. તમે ત્યારે આ તો 10 જણા જીવતા બધા. તો આપણે ધનકુમાર ચાલો બ્રહ્મચારી હજી આવે છે અંતરિક્ષમાં વિનંતી કરવા આવવાના, ત્યાં જવાનું છે. એક મંદિર મળ્યું રીનંબરનું પંચરામ કરાવવાનું છે. વિનંતી કરવા આવશે એને 10 ભાઈ છે, તે 9 ભાઈ પરિણેલા છે. 10માં પોતે બાળ નહીં કરવાનું કામ. હે દેખાતો બહુ આપણે આવે છે. ત્યાં અંતરિક્ષમાં છે, પોતભાઈ મકાન છે. આત્મા પર વસ્તુ से सुन है. ભગવાનની પ્રતિમા, ભગવાન સીધો કેવળિયો, એનાથી આત્મા સુન છે. અને પોતાના જ્ઞાન દર્શન આનંદના ભાવથી સુન નથી, અસુન છે. એવો એનો સ્વભાવ ધર્મ છે. જાણું ડાયરી મળી જાય, 50 વર્ષની ઉંમર થઈ ને એટલી બધી મળી ને કઈ હોય નહીં. પછી કહે છે અમારું હવે હક પણ કરશો જ નહીં. ના કે હક નહીં થાય, 50 વર્ષ થઈ ગયા. હવે પૈસા પણ ખર્ચીએ 10-15 હજાર તોય નહીં થાય. બસ થઈ ગયું, બાવા થઈ ગયા ને. જાણો એક ડાયરી મરી ગઈ તે બાવા પણ થઈ ગયા, પણ કેદી મોટો બાવો પરથી ખાલી જતો. બસ આ 52 વર્ષની ઉંમર થઈ અને બાઈડી ગઈ ત્યાં બધું ગયું મારું. પૈસા સમાજ પાસે 15,000 20,000 હું ભાઈ ખર્ચ કરીને અત્યારે હસપણ ન થાય. 52 વર્ષે હસપણ થતા આવીએ. હસપણ સમજ ને શું કહેવાય? સાદી કહે ને સગાઈ બાવો થઈ ગયો. એક ગઈ ત્યાં બાવો થઈ ગયો. એ ભગવાન જોઈ એક ભાઈ ગઈ ત્યાં બાવો થઈ ગયો. કોઈ નહીં મારું. હવે સાંભળ ને કોઈ બી કરતું સારું. હા એવા બધા ખેલ જોયા છે ને. તો મૂર્ખાઈ બસ કાંઈ એક દિવસ કાંઈ નહીં. એક હતી ત્યાં સુધી બધું અમારું ગણતરી હતી કે કોણ કાઢ હવે છોકરો થાય છે, તમણો થાય છે, છોકરો થાય છે. અને આપણા પૈસા છે એનો વકરે છે ઘરનો. ભાઈના દીકરા નહીં લઈ લી એમ કરીને આ શું બધું ખલાસ થઈ ગયા. હા મૂર્ખ છે કે નહીં? હે મૂર્ખ માથે સિંગડા નહીં નિશાની હોય. નિશાની છે કઈ મૂર્ખ માથે સિંગડા ઉગતા છે. આપણે કહેવત નથી આપતી દલપતમાં, મૂર્ખ માથે સિંગડા નહીં નિશાની હોય. मूर्ख में माते कहीं सिंगड़ा समझो सिंह होता है ऐसा नहीं निशान है, तो उसका लक्षण है मूर्ख दिखते हैं. समझाया? मूर्ख હતો ને મૂર્ખ પછી પાણી પીવા ગયો ત્યાં કાઢ્યો ગામમાંથી કાઢ્યો મૂર્ખ મોટો કાઢા જો કાંઈ ભાન ન મળે મૂર્ખ. તો ગયો 50 ગામ છેટે ત્યાં એ પાણી પડતું હતું ઉપર ત્યાં નગ શું દોરિયાનો કુવાનો છે ને મારા કાબીનો છે ને ત્યાં પીતા ધરાઈ રહ્યો. એટલે તું લઈ લે ને હાથ નાથું. એટલે કોણ છે મૂર્ખ છો કે તમને કોની કીધું? આ તારા લખણે તમને કોણ કહેવાય કે મને મૂર્ખ છું? સુભાલાલજી હે સમજ ડાલશે ને ધાર પડતી હતી. ધાર પાણી પી રહ્યા હવે આમ આમ એટલે હવે રહેવાની પણ એ તો ધાર પડતી હવે તું હાથ લઈ લે ને ત્યારે માથે કે આમ આમ કરી એટલે મૂર્ખ થયો કે તને કોણ કહેવાય? તારા લખણ નથી ભાવતા આમ આમ કર્યા છે તે મૂર્ખ માથે સિંગડાય છે કઈ આવા એની ઉપરમાંથી ખાલી હોવા છતાં પર મારા માનીને એને સિંગડા નથી અને મિથ્યાત્મા સિંગડા છે ઊંધા. હે
સારા છોકરા હોય બાપુ. રાજાના ભૈયા અરે નામ સાંભળતા લ્યો ગુરે નથી આંદોલન ને હવે રાગ તારો નથી તે આપણી શરીર તારા ક્યાં આવ્યા? ભગવાન આત્મા આત્મંદર અશૂન્ય નહીં, પોતાના સ્વભાવથી ભરેલો છે અને પરભાવથી તિગાળ ખાલી છે. એમ જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા પોતાના આત્માને આવો ભાળે. અરે કોઈ અમારું સેવા ચાકરી કરનાર નહીં, અને કેટલા કર્યા કામ બીજાના ટાણા આવ્યા ત્યારે કોઈ ઉભું રહેતું નથી. એમ કે કોઈ અમે ઘણાના ક્યાં હતા ના કોઈ પહોંચતા કીધી તારા સાંભળને હવે તારા હોય જુદા રહે ને જુદા હોય તારા. સુનશો ભાઈ પરથી સુનશો તું નથી કે તારા ધર્મ અને તારા સ્વભાવથી ભરેલો વિચાર નહીં થઈ. નાની નાની છે ને આપો બહુ વિસ્તાર થયો નથી આમાં, બહુ ટૂંકું સામે નાનું નાનું છે. આત્મદ્રય એમાંથી આવવું જોઈએ ને કઈક વિસ્તારનો પ્રસંગ હોય તો નીકળે ને. આત્મદ્રય જ્ઞાન નહીં, અદ્વૈત નહીં. દેખો લ્યો જ્ઞાન ને જ્ઞેય નું અદ્વૈત રૂપ નહીં, મોટા ઇંધન સમૂહ રૂપે પરિણિત અગ્નિની માપ પકડ્યો. એ અગ્નિ ઘણા લાકડાથી બાળીને એક રૂપ અગ્નિ થઈ હોય, હજારો લાકડા બળે લાકડા ઇંધન એક રૂપ અગ્નિ છે. એમ આત્મા અનેક ચીજોને જાણતો એકરૂપ જ્ઞાન રહે છે. એ જ્ઞાન એકના બે થતા નથી. તો અદ્વૈત નહીં, જ્ઞાન ને જ્ઞેય અદ્વૈત નહીં એટલે જ્ઞાન ને જ્ઞેય અદ્વૈત નહીં. જ્ઞાનમાં જ્ઞેય જણાય છે ને એ જ્ઞાન ને જ્ઞેય એક જ વસ્તુ છે અંતરમાં. બધા જ્ઞેયોને જાણવા પણ પરણમેલું જ્ઞાન અદ્વૈત છે. જગતના જેટલા પદાર્થ છે બધા તેને જાણતું જ્ઞાન, તેને જ્ઞેય ને જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન ને જ્ઞાનનું જ્ઞાન એ અદ્વૈત એકરૂપ જ્ઞાન છે. જાણ કાંઈ આત્મંદર જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં, જ્ઞાન અને જ્ઞેયના એકપણા નહીં, મોટા ઇંધન સમૂહ રૂપે પરિણિત. લાખોમાં લાકડા હોય અને અગ્નિ હોય તો અગ્નિ એક જ અગ્નિ થઈ જાય. અગ્નિનો ભડકો એક રૂપ અગ્નિ. જ્ઞાન અનેક જ્ઞેયોને જાણતા છતાં જ્ઞાન એક રૂપ જ્ઞાન થઈ ગયું. જ્ઞેયનું જ્ઞાન ને પોતાનું એક રૂપ જ્ઞાન છે, અદ્વૈત છે. આ રીતે અદ્વૈત છે, બધા થઈને અદ્વૈત છે એમ છે. જો એ બોલ નાખ્યો જાણીએ કે ભાઈ આ દુનિયામાં આત્મા એક જ છે, અદ્વૈત જ છે. સમજાણું કાંઈ આ દુનિયામાં વિજ્ઞાન એક જ વસ્તુ છે. વિજ્ઞાન એવું શું આપણે સમજતા વિજ્ઞાન બૌદ્ધ વિજ્ઞાની વિજ્ઞાન જગતમાં એકનું ગુણ જ છે, જ્ઞાન જ પસરી નથી, બીજી કોઈ ચીજ નથી. એમ નથી. આત્મા જ્ઞેયને જાણતા જ્ઞાન ને જ્ઞેયનું જ્ઞાન એક થાય એ અપેક્ષા અદ્વૈત છે. સમજાણું કાંઈ આખી દુનિયાનું જ્ઞાન એક અરીસો છે. અમે એમાં સ્વામીજી જમતા એ એક જ વસ્તુ થઈ ગઈ. અરીસો બધું જાણે અરીસો એક જ થઈ ગયો. એટલે બીજી ચીજ છે એમ જ્ઞાન રૂપી અરીસો બધાને જાણે. જાણવાના જ્ઞાનની પર્યા એક રૂપે પ્રણમી, એ રૂપે આત્મા જ્ઞાન ને જ્ઞેયની એક રૂપતાથી જાણે એના જ્ઞાન અદ્વૈત થઈ ગયો. એટલો આ રીતે અદ્વૈત આત્મા છે. સમજાણું કાંઈ બધો થઈને આત્મા અદ્વૈત છે એમ છે. વેદાંતમાં મોટો પ્રશ્ન છે. અદ્વૈત અદ્વૈત એક 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 કરે છે જ્ઞાન. 99 વ્યાખ્યાન કરતો હતો ને સુરેન્દ્રનગર, સુરેન્દ્ર એક હતો ને ધાંગધ્રામાં રજપૂત, વાઘજી બાવો વ્યાખ્યાન આવતા એક બધું કહે અદ્વૈત. આ બધું સાંભળે ખરા? અદ્વૈત એક એક એમ કરે. 99 માં તો એક જ વસ્તુ છે પણ એક છે તને એક છે હું આવ્યું ક્યાંથી પણ તને બે છે એમાંથી તને ભાગ થયો કે એક છે. સમજાવું કાંઈ
એ તો એક જ માને બધું છે. એમાં એક નથી. એ જ્ઞેયો જેટલા છે તેનું જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જાણે એક જ જ્ઞાન છે એ અપેક્ષા અદ્વૈત છે. બધું થઈને અદ્વૈત છે એમ વસ્તુ છે. સમજાનું કાંઈ અત્યારે તો બહુ વેદાંત ખેરાયેલું છે. વાતું કરનારા ઘણા એમાં નીકળે મારે. અદ્વૈત છે, અખંડ છે. ઓલા ફકીરમાં આવે છે સુફી ફકીર આવે છે, એ પણ એવું માને. બધી સુફી ફકીર થાય છે. દરવાજા નીકળતો બે ફકીર કોણ એ બોલે નહીં. સુફી ફકીર એ અદ્વૈત માને છે. મુસલમાન હોવા છતાં અનલ હક એક ક્ષણ મંસૂર ચડાયેલો સૂર્ય તો ત્યાં સૂર્ય ચડાવતા પણ અનલ હક એક વસ્તુ એક હું ખુદા અંદર બીજી કોઈ ચીજ છે એ મારી થઈ જાય. મંસૂર થઈ જાય. કચેરો થાય છે મોટા નથી ત્યાં એને કામ પણ છે મોટા બાય સૂફી પતિ એવા ધૂનમાં ચડી જાય ખોટા અને જાણે એક જ છે બીજું છે નહીં. કચેરો થાય છે એમ નથી ભાઈ. એ ખોટો ભ્રમ છે. એ બધાનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એવું એકરૂપ થયેલું જ્ઞાન એને અહીંયા અદ્વૈત કહેવામાં આવે છે. ઠીક છે બીજી બધી ચીજ થઈને અદ્વૈત થઈ જાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? હા, સપરો પ્રકાશન પર્યાય એકરૂપ થઈ ગયું એમ છે. પણ પર વસ્તુને તો એક થઈ ગયું એમ છે નહીં. આત્મદ્ર જ્ઞાન અને જ્ઞેય અદ્વૈત નહીં. જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈત રૂપ નહીં. મોટા ઇંધન સમૂહ, મોટો લાકડાનો ઢગલો પરિણિત એના રૂપે થયેલી અગ્નિની માફક એક છે. આત્મા એક જ છે એ અપેક્ષા. બધું છે એ કેમ નથી કીધું અહીંયા? બધાનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન એવું એક રૂપે પરિણ્યું. આખો ઢગલો અગ્નિ લાકડાનો હોય અગ્નિ પણ પડી જાય છે. અગ્નિ એક જ છે ને ત્યાં નથી. ત્યાં બે ચાર અગ્નિ રહી ને ત્યાં આખું જ્ઞાન લોકને જાણતું જ્ઞાન એક રૂપે પરિણમી ગયું અંદરમાં. જેવું અહીં ભાવશુદ્ધ જ્ઞાનમાં પ્રાણ છે કે છે. ભાવશુદ્ધ જ્ઞાન, સમ્યક જ્ઞાન, આત્માને અનંત જ્ઞેયોને એનું જ્યાં જ્ઞાન એકરૂપ જ્ઞાન જ્ઞેય થયું. આપણે પુસ્તક છે ને જ્ઞાન જ્ઞેય કહેવાનું પુસ્તક છે. હિન્દી ગુજરાતી હિન્દી એ બધી નહીં આપણે સાવ સમજાય છે કાંઈ? હિન્દી છે ને ગુજરાતી નહીં. મેરી બાઈ કહે છે ને સોમતી બાઈ સવાથી જ્ઞાન જ્ઞેયનું વાંચીને તો બધું ધ્યાન થઈ ગયું. એને ઘણું માનતા જરૂર. જ્ઞાન જ્ઞેય પુસ્તક વાંચીને ઓહો જ્ઞાન વસ્તુ છે. જ્ઞેયને જાણતા જ્ઞાન જાણે જ્ઞેય રૂપે થઈ ગયું. એટલે કે જ્ઞેયનું જે સ્વભાવ છે તેનું જ્ઞાન થાય. આ એક જ જ્ઞાન છે એ અપેક્ષા કહેવાય. આખી દુનિયામાં હું એક જ છું આ અપેક્ષા. બીજી ચીજ છે કે નથી એને મારે શું કામ છે? હું તો બધાને જાણનાર ને માને જાણનાર એવું જ્ઞાન સ્વરૂપે પ્रणय એક જ છે. બીજી વસ્તુ છે કે નથી એમ મારે શું કામ છે એમ કે છે. સમજાણો? જ્ઞાન વહેવાનું છે. હું એક જ છું. વસ્તુ મારી અપેક્ષા એ બીજી વસ્તુ કોઈ નથી. હવે બીજી છે કે નથી મારે શું કામ? મારી અપેક્ષા કોઈ નથી જેમ કે 85 ભગવાનમાં વાપરી છે ને ગતિનો વાલસિંહ ગતિનો ધર્મશાળાને પંડિતા 85 શ્રીજીભાઈ વાત થઈ ગઈ.
જ્ઞાનને એક તરીકે છે એને બીજી વસ્તુ અપેક્ષા છે જ આ અપેક્ષા છે. અદ્વૈત કે તો લોકો એમ નહીં સમજાણું કાંઈ. એકલો ભગવાન જ્ઞાન એના ખ્યાલમાં લોક આવી ગયા. શુદ્ધ જ્ઞાનમાં હોય તો જ્ઞાનની પર્યાયમાં હા એ કીધું છે ને ભાઈ. એક પણ ક્યાં કીધું કેવડી માટે નથી કીધું અહીંયા. આ તો સદમતના ધર્મમાં આવો ધર્મ એને શુદ્ધ જ્ઞાનમાં જણાય છે એમ કે છે. આત્મા જ્ઞાન સ્વરૂપમાં જ્ઞેયને જેટલા જ્ઞેયો જગતમાં લોક ને ત્રણ કાળ કોઈ બાકી રહ્યો છે નહીં. એમાં છે જુઓ જ્ઞાન જ્ઞેય જ્ઞાન આત્મા જ્ઞેય અનંત અને પોતે પણ જ્ઞેય બધાનું અદ્વૈત નહીં એક જ હું જ્ઞાન છું. બસ બીજું કોઈ ચીજ જ નથી. સમજાણું કાંઈ. મારી અપેક્ષા તો બીજી કોઈ ચીજ જ નથી. ના ના કેવડાની વાત નહીં. મને વાત કરીને નીચલા ગમસ્તની વાત છે. સમ્યક જ્ઞાનમાં સાધક જીવને સમ્યક જ્ઞાનમાં ચોથા ગમસ્થાનમાં આ જ્ઞાનનો પર્યાય લોકાલોકને જાણે એ અપેક્ષા જ્ઞાનને જ્ઞેય એકરૂપ થઈ ગયો છે એમ પોતે જાણે. સમજાણું કાંઈ. કેવડી વાત નથી. આ તો શુદ્ધ જ્ઞાનમાં પોતાના આટલા આનંદાર ધર્મ જણા એની વાત ચાલે છે. ऐसा अंतर में ज्ञान होना चाहिए. આ બધું મારા તારા જરૂર બધું કઈ નથી. જો સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ભાવ શુદ્ધપણે પરણવેલું એવો એક ધર્મ એવો પોતામાં જાણે છે કે મારું જ્ઞાન જેટલા જ્ઞેયો છે એના જ્ઞાન પણ પરણવી ગયું છે. જેમ અગ્નિ બધા ઈંધણના ઢગલા પણ એકલું થઈ જાય ને એકલો અગ્નિનો ઢગલો થયો કે એકલો અગ્નિનો રહ્યો એમ કે છે ને એમાં જ્ઞાનનો ઢગલો એકરૂપ રહ્યો. અનંત જ્ઞેયોને આટલા ક્ષેત્રમાં અસંખ્ય દેશમાં શરીર પ્રમાણે ભિન્નમાં અને લોકનું ક્ષેત્ર ને કાળ મોટા મોટા હોવા છતાં ત્રણ કાળ અને ત્રણ લોક ને ક્ષેત્ર ને અનંત દ્રવ્ય ને અનંત ગુણ ને અનંત પર્યાય એટલું મોટા પણ હોવા છતાં એ બધાને જ્ઞાન પોતે જાણવામાં પરણી ગયું છે. જ્ઞાની પર્યાય બધાને જાણવાનું પરણ્યું. એ રીતે શુદ્ધ જ્ઞાન પોતાના એક ધર્મને અદ્વૈત તરીકે પણ જાણે. બીજી થશે છે બધી વાતો બોલવાય. वही पुरुषार्थ क्या दूसरा पुरुषार्थ अपना ज्ञान ज्ञान रूपे परिणम वही पुरुषार्थ क्या खुदा है बाहर में પોતાનો अपना पुरुषार्थ ज्ञानमय चिदानंद हूँ और मेरा ज्ञान में ज्ञेय सब जानने में आ गया है. तो बाकी सारा लोका लोक ने अनंत काल ने अनंत क्षेत्र अनंत काल ने अनंत क्षेत्र આમાં ભાગ નથી પડ્યો કે જ્ઞેય આટલા અને જ્ઞેય આટલા નહીં એમ કહ્યું છે. શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ જાણે પરોક્ષ જાણે બાકી બીજું કઈ ફેર છે નહીં. આત્મદ્રય એવો એનો એક ધર્મ છે કે જ્ઞાન ને જ્ઞેય અદ્વૈત રૂપ થઈ ગયા જાણે એક રૂપ થઈ ગયા. અગ્નિ જેમ બધા લાકડાને બાળીને એકરૂપ થઈ એના જ્ઞાન બસ જાણનાર 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 થઈ ગયું. આખા જ્ઞેયોને અનંતને ત્રણ કાળ ત્રણ લોકને અનંતા દ્રવ્ય અનંત ક્ષેત્ર અનંત કાળ ને અનંત ભાવ. તો એવો એક ધર્મ શુદ્ધ જ્ઞાનમાં સદમસ્તને પણ અંતરાત્મામાં ભાષે. શુદ્ધ જ્ઞાનમાં જેટલા છે
સર્વજ્ઞ છે બસ. હે સર્વજ્ઞ કેટલા છે? અનંત છે. અનંત છે. થોડો કેવળ્યો છે. છતાં અંતરાત્મામાં જ્ઞાનની પર્યાયમાં એ બધા જ્ઞેય સંબંધીનું જ્ઞાન એટલે હું જ્ઞાન રૂપે પ્રણમેલો અદ્વૈતમાં એક જ નથી. સમજવાનું કાંઈ? એવી રીતે નાખીએ અદ્વૈતની સામે તું કે છો એમ અદ્વૈત નથી, એમ કઈ છે એમ અદ્વૈત છે. સમજાનું કાંઈ? ભગવાન આત્મા આટલા ક્ષેત્રમાં રહ્યો છતાં અનંત ક્ષેત્રને જ્ઞેયને જાણવાની તાકાત વાળું પ્રણમે છે. એક ક્ષણમાં રહ્યો કાળ હોવા છતાં ઉપયોગનો, એ ઉપયોગમાં 3 કાળના જ્ઞેયને જાણવાને પણ જાય. સમજાણું કાંઈ? એવું એક છે, એવું પ્રાચીન શું કહે છે, એવા ધર્મને એક નહીં જાણે છે. આવો એક ધર્મ છે, એક જ એવો એક ધર્મ છે, એવા અનંતમાં એક જેટલા જ્ઞેયો 3 કાળ 3 લોકના સંખ્યાએ અનંત ને ભાવે અનંત. એવા જ્ઞેયને જ્ઞાન જાણે છે, જાણે છે. તેથી જાણે જ્ઞાન જ્ઞેય જ્ઞાન થઈ ગયું, માટે અદ્વૈત એક રૂપ થયું. એવા ને એક ધર્મ એક નહીં જાણે છે. આ ધર્મને એક નહીં જાણે છે. ભાઈ પ્રમાણ છે ને એને ભાઈ સદબુદ્ધ વ્યવહારનો વિષય જ નહીં છે. પ્રમાણ જ્ઞાન છે અને વ્યવહારનો વિષય જ નથી. વ્યવહારનો વિષય ભેદ છે ને, અને પરનું જ્ઞાન એમાં ભેગું ઉપચાર આવે છે ને, તો સદભૂત ઉપચાર વ્યવહારનો છે. પ્રમાણ જ્ઞાનો એ શુદ્ધ જ્ઞાન પ્રમાણ. આ શુદ્ધ જ્ઞાન પ્રમાણ દ્વારા પ્રમેય થાય છે ને કહ્યું છે ને. શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા તે આખો પ્રમેય થાય છે. હવે ભાવ શુદ્ધ જ્ઞાન પોતે પર્યાય છે. સમજાય છે? તેથી તે ખરેખર સદભૂત ઉપચાર વ્યવહાર નહીં છે. નાનકડો ઉપચાર એટલો ને ફળનું જ્ઞાન જાણવાનો સ્વભાવ પોતાનો, છતાં આને જાણે છે ને એને જાણે એટલો ઉપચાર આવે. અહીં તો કહે છે કે એવું ભાવ શુદ્ધ જ્ઞાન ભલે સદબુદ્ધ વ્યવહારનો વિષય છે એ પોતે, છતાં પણ એ પ્રમાણ આવા અનંતા ધર્મને જાણે વિષય કરે છે એવો એનો સ્વભાવ છે. શું કીધું સમજાવવાનું કાંઈ? કે ભાવ શુદ્ધ જ્ઞાન, સમ્યક જ્ઞાન, એ ભાવ શુદ્ધ જ્ઞાન એ સદભૂત વ્યવહારનો એનો વિષય છે. પ્રમાણ છે ને, પર્યાય છે ને, પર્યાય છે એટલે અંશ છે, માટે વ્યવહાર થયો પોતાનો છે, માટે સદભૂત છે. અને પરને જાણીની એવી અપેક્ષા આવી માટે એને લોકાલોક નહીં જાણે, પણ એ ક્યાંય તો કાઢી નાખ્યું. એ બધા જ એવો રૂપે પ્રણવેલું જ્ઞાન, એવો એક ધર્મ શુદ્ધ જ્ઞાન પ્રમાણ જે સદભૂત વ્યવહારનો વિષય, એ આવા પ્રમેયને જાણે એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એટલું એમાં મૂકી નથી. એ આ બધો કરિયાવર ખુલે છે આત્માનો. કરિયાવર સમજશે ને યાર, દાયજો કન્યા વાળા થયા ને, એ દાયજો આપે ને 10,000, 20,000, 25,000 તમારે કામ ન આવે. 10,000 મોટા મોટા 50,000 લાભ કન્યાને જો એટલા દે તો આવો પેલા તમે દેખો દેખાડ કેમ થાય કન્યા વાળા થાય ને દાયજો દેખે આટલા શું કહેવાયા વીંઘણા, આટલા હાડલા, આટલા હા નારિયેળ, આટલા
ખાટલા પાત્ર ખાટલા આટલી સાદી ખાટલા પાત્ર ખાટલા ભીન ભીન મૂકે હોઉં ને નજર પર કેટલા હાલવા પણ સોનાના મોટા ધોના પરસાઓ શેરા વાળા શેરા સમજ્યા ખરા એ બધું શેરો ખુલ્લો મૂકે નજરે. આજે એક બાઈ જતી હતી મેં મારી નજર ગઈ નહીં એને હું સોનાનું ઓલું હતું ત્યાં હાથલો નહોતો રાખે આમ ખુલ્લું રાખે હતી ગરીબ બાઈ એટલે સાધન હતું કોઈ થોડી હતી કેમ લાગી મારા ઘેર જોવા જગત ફોરી હતો ને ફોરી ફોરી સોનાનું હતું ગરીબ સોનાનું ફોરી એટલે આ જેનકોર હતો ત્યાં હાથલો આમ રાખ્યો અને આ જ હતું હવા તમે નહોતો સવારમાં એક મળી છે કીધું તો કોઈક નહીં બાઈ માથે ઉપાડી જતું છે અરે હતા ને બાઈ કોઈ બનાવવાનું હતા ને નહીં એવું બાઈ હતી યાર ફોટો પાછળ હાડલો હતો તે હાડલો આ જેનકો નહોતું તે આમ રાખ્યું અને આની કોઈ બતાવવા માટે હાલે હતો ખેતર હાલે તો ત્યાં બંધ હાડલો આમ હતો અને આ બાજુ હતો તો હાડલો આમ ખુલ્લો હતો. હા શું બતાવું તમે ત્યાં પણ વિચારી જાય એને ખબર આ તો દુનિયાના ખેલ જોવા ને ખેલ. એક બાઈ હતી ને વાઘણ જેવી રીતે એનો ઓલો કૂબો અને પોતાને કઈ સોનાનો ઓલો આવેલો ચૂબલો સોનાનો ચૂબલો હવે કોઈ જોવા ન આવે પછી ઘરમાં હું કૂબો હગાવ્યો ખૂબ હગાવ્યો એટલે હગાવ્યો છે ને જલાયા લોકો આવે હાથ એ મારો કૂબો મળે છે મારો બતબ ઉઠેલો ગાંડા છે કે નહીં હે ફક્ત એ બતાવવા હાથું કૂબો જવાયો. હા હા સમજાય છે એમ પોતાની મોટે બતાવવા હાથું બળી જાય મરી જાય તો એની ખબર પડતી. હા 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 હે એ શબ્દ કે પોતાની મોટા આપી શું ક્યાં પૌષ્ટિક અમારી આપણે વાંચીએ છીએ ને સંબર તેનામાં મોટું જ્યાં મોટો સ્વરૂપ છે સંબરમાં લખે સંબર પોતાની મોટપ લઈને ઉભો થાય જોડા. હા સમજે ને શનિ સર ને પૌષ્ટિક આમાં ને હા મોટપ લઈને ઉભો છે જોરાની નિદ્રાની કલાક કરવા ને નિદ્રા ભાવા સમજ નિદ્રા એમાં અગ્રેસર થયો છે. મોટપ ભરત શબ્દ છે ને ભરત પોતાની મોટપથી પાસે આવવા દેતો નથી. સંભાર પોતે રાગથી એકતા તોડીને સ્વભાવનું જાણતું છે એવો સંભાર પોતાની પાસે રાગને અને આવરણને આવવા દેતો એવી એની મોટપ છે. હા 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 સંભારની એક સમયની ક્ષણિક અવસ્થાની આવી મોટપ છે. મોટપ સમજશે ને બળાય बड़पन संबर की बड़पन है ही बड़पन है साधारण प्राणी ऐसी पास आ सके नहीं. ऐसे संबर की इतनी बड़पन है राग ने और आ सके नहीं. समझ में आया? आसरो समस्त तुम्हारा अर्थ તમારો શબ્દ હતો ને સમસ્ત કર્મનો જો અનેક પ્રકારના નાના પ્રકારના જ્ઞાનાવરણાની દર્શનાવરણ ઇત્યાદિ અનેક પ્રકારના પદ કર્મ બધાને છે. ભરત પોતાના મોટે દુરાદને રૂમ પાસે આવવા દેતો નથી. સંબરપૂર્વક નિદ્રા કરતા કાંઈક કાર્ય થઈ શું એ પછી તમારો પ્રશ્ન હતો ને બિલકુલ કોઈ કર્મને આવવા દેતો ને એવી એની મોટપ છે. એમ આત્માની મોટપ એટલી છે કે એક સમય આ સારા જ્ઞેયને જાણે અને એ જ્ઞાન ઉપરની એવો મોટો આત્મા છે. એવો અદ્વૈત આત્મા તેને ભાવ શુદ્ધ જ્ઞાન એક ધર્મ તરીકે જાણે અને બધા ધર્મ તરીકે શુદ્ધ જ્ઞાન જાણે.